મોર્નિંગ. તો આજે છે લાભ પાંચમ અને આજે અમે જઈએ છીએ કાનુની નાનીના ઘરે. એ કેટલો આરામથી મસ્ત સૂતો છે અને આ બધું એનો સામાન 2-3 દિવસ રોકાવા માટે અમે જઈએ છીએ, પણ એનો સામાન તો એટલો બધો છે ને કે વાત જવા દો. ને આનો મારો ભાઈ છે, આનો મોઢું જ બંધ નથી રહેતો આ ઘોડી જોઈને. ઘોડી પાછળ ગાંડો થતો તો બોલ 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 આવે છે. મારા બ્લોગમાં તારો જ અવાજ આવશે. આવે તો આવવા દો, આવે તો આવવા દો કે આવે તો આવવા દો. કામ મજા નથી આવતી આમ હે? આપણે નાનીના ઘરે જઈએ છીએ ને, આજે પાછા અમે કાનુની નાનીને સરપ્રાઈઝ દઈશું. અમે એને કીધું નથી કે અમે આવીએ છીએ રોકાવા માટે. કાકાનું નહીં કાનું એ નાનીને સરપ્રાઈઝ દઈશ તું હે? આપણે પાછા આવશું ઘરે, રોકાશું, શું કરશું? એ મજા નથી આવતી ના હાલ ખોરામ લઈ લો. અમે પહોંચ્યા છીએ સામખિયારી ને કાનુના પપ્પા ગયા છે મારા માટે સિંગોડા લેવા. મીઠું પપ્પા ક્યાં? જાતા જાતા જોયા અમે કે સિંગોડા આવી ગયા છે અને મને સિંગોડા છે ને બહુ જ પસંદ છે. તો એ સિંગોડા લેવા ગયા છે મારા માટે. કેટલા? 1/2 કિલો. નનકા મોટા લાલ નનકા તાર ખાવા જ લઈ લે. મને તો હું તો નહીં ખાતી, તને ખાવા જ લઈ લે. કિલો ને અડધો અડધો. બીજો શું હોય? બોરા હે ને શું હોય ને આમરા છે, નીલી હળદર છે ને બીટ છે. આ તો મને સિંગોડા જ ખપે. હાલો કાનું સિંગોડા ખાવા તારે? તારા પપ્પા લેવા ગયા છે, જો સિંગોડા લેવા ગયા છે. જો તો દેખાવા છે. આવજો તો. એ તારા પપ્પા સિંગોડા લેવા ગયા. એ ભાઈ ભાઈ ઓ સિંગોડા લેવા ગયા હતા ને સામે મારી બીજી એક ફેવરેટ વસ્તુ પણ મળી ગઈ, કોઠા. જે પણ એ પણ મને બહુ જ ભાવે છે અને એ ક્યારેક મળી જાય સામખિયારી, નહીં તો મળતા નથી ને આજે છે અચાનક. તો હવે અમે લેશું. મીઠું મીઠું આજ તો મમ્મીને સિંગોડા મળી ગયા, કોઠા એ મળી ગયા. વાવ વાવ કે તો વાવ મમ્મી વાવ કે તો તને ખાવા? અરે માખી પરેશાન કરે એમાં મીઠું ને. કેવો બેડ બનાવી દીધો મમ્મીએ તારો, તોય તું મને લતું મારો છો હે? તને નહીં દઉં હું સિંગોડા, પછી નહીં દઉં તને સિંગોડા. તને ખાવા છે? ખાવા છે? ખાવા છે? શું થાય છે? તો હવે બસ એ લઈને પછી અમે નીકળીએ. આવી ગયા? તો આવી જાય એકાનું ભા હાલતા નહીં રાખી દે. સિંગોડા પણ આવી ગયા અને કોઠા પણ આવી ગયા. હવે ઘરે જઈને આરામથી મસ્ત રીતે ખાશું. તારે ખાવા? ખાવા જો કોઈ દી તો એમ કે નથી ખાવો. એ કાનું તા મામા કેવા છે કે તો મારા બાબા ભૂખડા છે. ફ્રેન્ડ્સ અમે હવે પહોંચી આવ્યા છીએ રામપર અને કાનું તો સૂઈ ગયો અહીંયા. આજે બસ એમ થયો કે હવે રામપર પહોંચવા આવ્યા તો સૂઈ ગયો છે. હવે જઈએ અમે ઘરમાં. કોઈને કીધું નથી કે અમે આવ્યા છીએ, પણ અમે હવે જોઈએ. A few moments later. તો ફાઇનલી કાનો ઘરે આવી ગયો છે અને અત્યારે તો એ સૂતો છે. તો મારી બેને મને કીધું તું કાંઈક જમવાનું બનાવ. તો મેં કીધું હું શું બનાવીશ, ખાલી ખીચડી બનાવીશ. તો મેં ખીચડી બનાવી નાખી. એમ તો બનાવું છું, તો મેં એમ ન સમજતા કે હું ખાવાનું નથી બનાવતી. અને હવે હું લોટ બાંધીને રોટલી બનાવીશ. તો ચાલો એ કામ પહેલાં આપણે કરી. તો હું આવી ઘરમાં, આમ જવો બધા મંડલી જામી પડી છે. જવો મંડલી ચાલુ છે, એ આમ જોઈ શકો છો. હાય કે બધાય તમે કીધું હતું ને હું ખાલી ખીચડી જ બનાવીશ. આમ જવો રોટલી એને પછી બનાવી નાખી. હવે શાક પણ વઘારે એરી. મજા પડી ગઈ. રોજ આવતી જા કાપતી છુટ્ટી. પછી વરી ના બરવું, ધ્યાન રાખજે. પણ એ માડો ના રખાય, ડોબા બંધ કર.
તમે કોનું શાક બનાવો છો? ચોરો બટેકાનું. આવડે જ છે ને? ના શીખડાવને શું નાખું? પેલા રાઈ પછી જીરો. પછી આ રાઈ જીરો નહીં, પેલા તપેલો, પછી ગેસ ચાલુ કરો, એમાં તેલ નાખો, પછી રાઈ જીરો. ડાયરેક્ટ રાઈ જીરો થોડી રખાય. નોનસેન્સ. મરચા વઘારવાના છે બેન? મને તો નહીં ખાવું. તો ચાલશે, હાલો ઈ કામે ઓછો. ના ખાવા છે, ના કરાવે. તારા હાથના બનાવો. તો ફાઇનલી ખુશી દીએ ખાવાનું બનાવી લીધો છે અને બહારથી પહેલા અમે અમારા ઘરના વડીલને ખાવાનું આપી છીએ, જેમ કે અમારા આઈ. હા ખાવું. દઉં આઈ હજી? આઈને ખાવાનું દઈ દીધો. હવે અમે ખાસી. ભલે ગાઈસ, બાય. હવે અમે જમવા બેસી ગયા. કાનુભાઈ અમારા સૂતા છે અને વંદનભાઈ અમારા જમે છે. કેટલો દઉં વંદન? અમે ખાઈને બસ ઊભા જ થયા હતા તો એટલી વારમાં કાનુ ઉઠી ગયો. તો કાનુ ઉઠ્યો તો હવે અમે બધા એના થઈ ગઈ થોડીક વાર રમશું. અને તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કાનુ બોલ લે. કાનુ સબસ્ક્રાઇબ કરજો, કહી દે. અરે બાય બાય કે તો બાય બાય. અરે દાદા બાય ફ્રેન્ડ્સ. નથી બોલું? એડકી થાય છે મારા મીઠું ને નહીં. બાય બાય કરજો. બાય.